હવે ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ વિશે જો જાણીએ તો આ બધી જ પૂજાઓ અને સાધનાઓ જે હોય તે ગુપ્ત હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મા અંબાની આરાધનાનો કરવાનો શ્રેષ્ઠ સમય એટલે નવરાત્રિ. આપણે જાણીએ છીએ કે વર્ષ દરમિયાન 4 વાર નવરાત્રિ આવે છે અને આ દિવસોમાં આપણે આપણી મનોકામનાઓ પૂર્ણ કરી શકીએ છીએ માતાની આરાધના કરીને. તો દર્શક મિત્રો, માઘ અને અષાઢ માસમાં આવવાવાળી નવરાત્રિને આપણે ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. હવે આ દિવસોમાં માતાની ગુપ્ત રીતથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ચલો વાત કરીએ કે વર્ષ 2024માં આ પહેલી ગુપ્ત નવરાત્રિ ક્યારે આવશે અને એની શરૂઆત ક્યારે આવશે. ગુપ્ત નવરાત્રિ અને ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે પણ આજે આપણે જાણવાના છીએ. તો અમુક સાધનાઓ એવી હોય છે જે સાંસારિક લોકો માટે નથી હોતી. હવે આ સાધનાઓ એવા લોકો કરે છે જેમને મોક્ષની પ્રાપ્તિ હોય અથવા તો અમુક સિદ્ધિયા જોઈતી હોય. હવે આજે ગુપ્ત નવરાત્રિ છે, આ દિવસો દરમિયાન આવી સાધનાઓને અંજામ આપવામાં આવે છે. હવે આ જે દિવસો છે એ 9 દિવસનો સમય હોય. માતાના અલગ અલગ શક્તિઓની આરાધના અલગ પ્રકારના મંત્રો અને રિવાજોથી કરવામાં આવે છે, જેથી અલગ પ્રકારના ફળ પણ મળે છે. હવે વાત કરીએ ગુપ્ત નવરાત્રિની તિથિ વિશે. તો આ વર્ષે એટલે કે 2024માં ગુપ્ત નવરાત્રિ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. 9 દિવસ એટલે 18 ફેબ્રુઆરી રવિવારના રોજ એનું સમાપન થશે. હવે માઘ ગુપ્ત નવરાત્રિની તિથિ 10 ફેબ્રુઆરી શનિવારને સવારે 4 વાગ્યાથી લઈને 28 મિનિટ પર શરૂ થઈ જશે. 11 ફેબ્રુઆરી રવિવારની રાત્રિએ 12 વાગ્યાને 47 મિનિટ સુધી રહેશે. ઘટ સ્થાપનના મુહૂર્ત વિશેની જો વાત કરીએ તો 10 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી લઈ 45 મિનિટથી સવારે જ 10 વાગ્યાને 10 મિનિટ સુધી ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત છે. જો તમે ઘટ સ્થાપના કરવા ઈચ્છો છો તો આ સમયની વચ્ચે તમે કરી શકો. હવે ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ વિશે જો જાણીએ તો આ બધી જ પૂજાઓ અને સાધનાઓ જે હોય તે ગુપ્ત હોય છે. છતાં પણ જો કોઈ વિશેષ ફળની પ્રાપ્તિ કરવી હોય, તમે પૂજા કરવા ઈચ્છતા હોય તો સવારે સ્નાન કર્યા પછી મા દુર્ગાને લાલ વસ્ત્ર પહેરાવવા જોઈએ. એક ઘીનો દીપક પ્રગટાવીને દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરવા જોઈએ. આના સિવાય જો તમે ઈચ્છો તો ગુપ્ત સાધના પણ કરી શકો. હવે આના માટેનો સમય રાત્રિનો સમય હોય છે. દર્શક મિત્રો, વર્ષ 2024માં આવતી માઘ ગુપ્ત નવરાત્રિ 10 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, જેના ઘટ સ્થાપના અને શુભ મુહૂર્ત વિશે આપણે ચર્ચા કરી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.